લેક્ચરમાં આપણે સદિશનો ડોટ ગુણાકાર ચેક કર્યો હતો, તો એ આપણને દરેકને ખ્યાલ હશે. એની અંદર ડોટ ગુણાકારમાં આવતું હતું સદિશ ગુણ્યા સદિશ કરીએ તો અદિશ રિઝલ્ટ આવશે. પણ હવે આપણે જોવાનું સદિશ ગુણ્યા સદિશ કરીએ સદિશ રિઝલ્ટ આવે, તો એને આપણે સદિશ ગુણાકાર કહીએ છીએ. એનો સીધો અર્થ થશે સદિશ ગુણ્યા સદિશ કરવામાં આવે તો આપણને સદિશ મળશે, તો એને ક્રોસ ગુણાકાર કર્યું છે. ક્રોસ ગુણાકાર નો મતલબ અહીંયા સમજીએ, લખાય કઈ રીતે. ધારો કે એક a બાર સદિશ છે, બીજો સદિશ b બાર છે, એને એક જ બિંદુથી ડ્રો કરાય, એમની વચ્ચેનો ખૂણો થીટા મળતો હોય, તો a ક્રોસ b બરાબર લખાય ab sin થીટા ઇન્ટુ n કેરેટ. જેમ a ડોટ b એટલે શું લખતા હતા, ab cos થીટા, બરોબર. પણ અહીંયા a ક્રોસ b એટલે ab sin થીટા લખ્યું છે. n કેરેટ એકમ સદિશ છે, n કેરેટ દિશા દર્શાવે છે. એકમ સદિશ છે, તો n કેરેટ એ દિશા દર્શાવતો એકમ સદિશ થશે. હવે આપણે આટલું આપણને ક્લિયર સમજાવી જોઈએ કે ડોટ ગુણાકારમાં a ડોટ b એટલે ab cos થીટા થતું, તો અહીંયા a ક્રોસ b એટલે ab sin થીટા ઇન્ટુ n કેરેટ હશે. થીટા બે વચ્ચેનો ખૂણો છે. હવે અહીંયા જોવા જઈએ તો n કેરેટ ની દિશા કઈ રીતે આવે, તો જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ આવશે. આની આપણે થોડી પ્રેક્ટિસ કરીએ તો એ તરફ આમાં તમારે ધ્યાન રાખવાનું, જમણો હાથ લેવાનો છે અને જમણા હાથમાં એ તરફ આંગળીઓ રાખવાની છે. એ તરફ આંગળી રાખી અને બી તરફ જવાનું છે. એ તરફ આંગળી રાખી બી તરફ જવાનું છે. તો આપણે એ તરફ આંગળીઓ રાખી બી તરફ જવા દઈએ, અંગૂઠો ક્યાં આવે છે, બહાર આવશે. તો n કેરેટ ની દિશા ક્યાં આવી ગઈ છે, બહારની દિશામાં છે. ચલો બી ક્રોસ એ કરીએ, તો બી તરફ આંગળીઓ રાખો, એ તરફ જવા દો, તો દિશા ક્યાં આવશે, અંદરની તરફ. તો બી ક્રોસ એની દિશા ક્યાં આવી, અંદરની તરફ જોવા મળશે. તો આ પરથી એનું ડાયરેક્શન નક્કી થયું કે a ક્રોસ b કઈ ડાયરેક્શનમાં, b ક્રોસ એ કઈ ડાયરેક્શનમાં આવ્યા. તો આપણને આટલું ક્લિયર હોવું જોઈએ. તો શરૂઆતનો આપણો બેઝિક આઈડિયા છે a ક્રોસ b એટલે ab sin થીટા ઇન્ટુ n કેરેટ. n કેરેટ એની દિશા બતાવે છે જમણા હાથના સ્ક્રૂના નિયમ મુજબ. એ તરફ આંગળી રાખી બી તરફ જવા દો એટલે ક્યાં આવશે, બહારની તરફ આવશે. એની ડાયરેક્શન થઈ ગઈ છે. ઠીક છે. હવે અહીંયા આના પછી તમને અહીંયા ખ્યાલ આવી ગયો છે આટલી વસ્તુનો, તો આપણે ક્રોસ ગુણાકારની ડાયરેક્શન સમજવાનો ટ્રાય કરીએ, કઈ રીતે ડાયરેક્શન થશે. તો જો હું તમને એક વાત ક્લિયર કરું છું, અહીંયા સમજ રાખજો, ડાયરેક્શન બહુ મહત્વની છે. દિશા સમજ્યા વગર આ બધું બેકાર થઈ જશે, કોઈ કામમાં નહીં રહે. તો એટલા માટે આપણે એક ધ્યાન આપીએ કે ડોટ એટલે યાદ રાખીશું, બહાર આવતી દિશાને ડોટ કહીશું. બહાર આવતી દિશા છે એને કઈ દિશા કહેવાય, ડોટ કહેવાય. અને ક્રોસ આવે ગમે ત્યાં તો એક વાર સમજવાનું, એટલે અંદર જતી દિશા આવે. કઈ, અંદર જતી. ડોટ એટલે બહાર આવશે. હવે આપણે સદિશ મૂકતા જઈએ ને પછી સમજીએ કે ધારો કે આપણી પાસે a બાર આ ડાયરેક્શનમાં છે, b બાર આ ડાયરેક્શનમાં છે, તો બોલો તો a ક્રોસ b કરીએ તો કઈ ડાયરેક્શન આવે, a તરફ આંગળી રાખવાની, b તરફ જવાનું, તો અંગૂઠો ક્યાં રહ્યો, બહાર. તો એનો મતલબ કે આપણો n કેરેટ ક્યાં આવ્યો, ડોટમાં આવ્યો, બહાર આવ્યો ને, એટલે ડોટમાં આવશે. ચલો એવી જ રીતે બીજું બતાવું છું. ચલો a બાર આ ડાયરેક્શનમાં છે, b બાર અહીંયા છે, બોલો ક્યાં આવશે, a ક્રોસ b. એ તરફ આંગળીઓ રાખો, જવાનું બી તરફ, ક્યાં રહે અંગૂઠો, અંદરની તરફ રહે. હા, તો n કેરેટ આવશે, ક્રોસમાં આવશે, એટલે અંદર ગણ્યો. હવે એ જ રીતે હું તમને બીજું પૂછું છું કે ધારો કે a બાર આ ડાયરેક્શનમાં છે અને b બાર છે ને એ ડોટ છે, એટલે b બાર ક્યાં આવે છે, બહાર આવશે. તો c બાર ક્યાં હશે, સમજો, a બાર આ ડાયરેક્શનમાં, ડોટમાં b બાર છે, b બાર બહાર આવે છે, તો c બાર ક્યાં હશે. તો આપણે આંગળીઓ ક્યાં રાખવાની, આંગળીઓ રાખવાની એ તરફ, બરોબર. અને b બાર ક્યાં આવે છે, બહાર આવે છે, તો બહાર આવે તો આંગળીઓ એ તરફ રાખી આ ડાયરેક્શનમાં, અને જવાનું બી તરફ. બી તરફ જવાનો ટ્રાય કરો તો અંગૂઠો ક્યાં રહે, નીચે રહેશે. તો એનો મતલબ કે n કેરેટ ક્યાં આવ્યો, નીચે આવી ગયો. સમજ રાખજો, આ બહુ જરૂરી છે એટલા માટે બતાવું છું. આ ત્રણ થયું. પહેલું આપણે આ લીધું છે, બીજું આ બતાવ્યું, ત્રીજું આ લઉં છું. હજી આપણે ચોથું જ અહીંયા ક્યાંક સેટ કરીએ, તો ચોથું અહીંયા લઉં છું. સમજો b બાર આ ડાયરેક્શનમાં છે અને a બાર n કેરેટ છે. આ a બાર આ ડાયરેક્શનમાં ડોટમાં બહાર આવે છે, ડોટમાં નહીં આપણે ક્રોસમાં લઈ લઈએ. ચલો
બોલો ક્યાં જશે? ક્રોસ એટલે અંદર છે, એ બાર અંદર જાય છે, બી બાર આ ડાયરેક્શનમાં છે. ડાયરેક્શન બોલો કઈ આવે? એ બાર અંદર જાય છે, બી બાર આ દિશામાં છે. તો એ અંદર એટલે પહેલા આંગળીઓ એ તરફ રાખવાની, એ તરફ રાખી અને અંગૂઠો બી તરફ જવા દો તો ક્યાં આવશે? નીચેની ડાયરેક્શન આવે. તો n કેરેટ નીચે આવશે આ ડાયરેક્શનમાં. બરોબર. એક છઠ્ઠું આ પાંચમું લઈ લઉં છું. પાંચમામાં જોઈએ એ બાર આ ડાયરેક્શનમાં લીધો છે, એ બાર આ ડાયરેક્શનમાં છે અને બી બાર આપણે ડોટમાં લઈ લીધો, બી બાર ડોટમાં છે. બોલો આ કેરેટ ક્યાં આવે? એ બાર આ ડાયરેક્શનમાં છે, બી બાર બહાર આવે છે, એ ક્રોસ બી કરો, અંગૂઠો ક્યાં રહે? ઉપરની તરફ. તો એનો મતલબ કે એને લંબ આ ડાયરેક્શનમાં n કેરેટ રહેશે. બોલો ડાયરેક્શનની સમજ આવે છે? બસ આ રીતે ડાયરેક્શન નક્કી થશે એ ક્રોસ બી. તમે આ ચારે ચાર પાંચ ઉદાહરણ લખી કાઢો, લખી કાઢો એમાં. ખબર આ ક્લાસ ચાલે છે, ક્લાસ પૂરો થઈને તને રિંગ કરું તરત. હા લખાઈ ગયું છે? ઠીક છે, ચલો. ડાયરેક્શન શોધતા આવડશે? બોલો તો મને ખબર પડે. આવડશે ને? ઓકે ઠીક છે. ના આવડતું હોય તો કહેજો, હજી બી બીજા લેક્ચરમાં કહેજો. તમે ટ્રાય કરજો ઘરેથી, ખબર પડી જાય, ક્લિયર થશે. હવે બીજી વસ્તુ બતાવું છું, અહીંયા ધ્યાન આપો. આ ડાયરેક્શન નું આપણે પૂરું કર્યું. તો એ ક્રોસ બી એને આપણે રિપ્રેઝન્ટ કઈ રીતે થશે એની વાત કરું છું. થોડુંક ધ્યાન આપી દેજો. એના ગુણધર્મોની વાત કરીએ તો ગુણધર્મ જોઈએ. તો ધ્યાન આપજો. જો એ ક્રોસ બી બરાબર એ બી સાઇન થીટા n કેરેટ છે, તો બી ક્રોસ એ અને એ ક્રોસ બી સરખા થાય કે ના થાય? જો હવે હું તમને આને અહીંયા સમજાવું છું. આ એ આ ડાયરેક્શનમાં, બી આ ડાયરેક્શનમાં. બોલો તો એ ક્રોસ બી ક્યાં આવે? એ ક્રોસ બી અંદર જાય અને બી ક્રોસ એ ક્યાં આવે? બહાર આવે. સમજ રાખો, એ ક્રોસ બી અંદર જશે અને બી ક્રોસ એ બહાર આવશે. એનો મતલબ કે એ ક્રોસ બી બી ક્રોસ એ સરખા નથી, પણ એમના મૂલ્ય કેવા છે? મૂલ્ય સમાન હશે. બસ આ એક સમજવા જેવો પોઈન્ટ છે. પહેલો ગુણધર્મ છે એ ક્રોસ બી બી ક્રોસ એ. ક્રમનો નિયમ બી બી ક્રોસ એ સરખા નથી, પણ મૂલ્ય કેવા છે? એમના સમાન હશે. આ ક્રમનો નિયમ આપણે કહી શકીએ છીએ. તો ક્રમનો નિયમ જળવાતો નથી. બરાબર. હવે જૂથનો નિયમ આવે છે. જૂથના નિયમમાં વાત કરું તો એ ક્રોસ બી પ્લસ સી હોય તો છૂટો પાડી શકાય. છૂટો પાડો તો કૌંસ કયો આવે? એ ક્રોસ બી વત્તા એ ક્રોસ સી. આ રીતે કૌંસ છૂટો પાડી શકાય. એ ક્રોસ બી વત્તા એ ક્રોસ સી. જૂથનો નિયમ સેટ થઈ જાય છે. એમાં કોઈ માથાકૂટ નહીં રહેતી. ક્રમનો નિયમ જોયો, જૂથનો નિયમ જોયો. હવે એના પછી વાત કરું છું. એ પેરેલલ બી હોય, એ અને બી સમાંતર હોય તો યાદ કરો, સમાંતર હોય તો ખૂણો કેટલો થાય? 0 થાય. તો એ અને બી પેરેલલ છે તો થીટા 0 થાય અને થીટા 0 હોય તો સાઇન 0 0 થાય. જો સાઇન 0 0 આવી ગયું તો એ ક્રોસ બી બરાબર કેટલા લખાય? ભાઈ
એ બી સાઇન 0, સાઇન 0 0 આવશે. તો એનો મતલબ સમાંતર હોય તો a ક્રોસ b કેટલા આવે? 0 થશે. પછી જો લંબ હોય a લંબ b તો ખૂણો 90 થાય, સાઇન 91 થશે, સાઇન 91 થાય. હવે આ પરથી આપણે જોઈએ તો a ક્રોસ b બરાબર લખવું હોય તો a b સાઇન 90 અને બાજુમાં n કેરેટ દિશા બતાવે છે. તો આના ઉપરથી રિઝલ્ટ જોયું તો કેટલો આવે? સાઇન 91 થયા. તો કેટલા લખાય? a b ઇન્ટુ n કેરેટ. આટલું આપણને જોવા મળશે લંબ હોય તો. હવે તમે યુઝ કરીને આમાં સમજો, i ક્રોસ i કેટલા થાય? i અને i પેરેલલ થયા કે નહીં? i ને i સમાંતર થયા, અને સમાંતર હોય તો સમાંતરમાં શું આવતું હતું? રિઝલ્ટ 0 થશે. તો i ક્રોસ i 0 થાય. એવી જ રીતે j ક્રોસ j 0 થશે, અને k ક્રોસ k એ પણ કેવા છે? પેરેલલ છે, એટલે એનું એ કેટલું થાય? 0 થશે. આ ત્રણે ત્રણ કેવા થઈ જશે? 0 હશે. i ક્રોસ i, j ક્રોસ j અને k ક્રોસ k એ બધા 0 મળી જશે. આ એક અગત્યનું રિઝલ્ટ થઈ ગયું આપણા માટે, કારણ કે વારે વારે પૂછાય. પેલામાં તમે યાદ કરો, i ડોટ i 1 થતા હતા, j ડોટ j 1 થતા હતા, i ક્રોસ i 0 થઈ ગયા, j ક્રોસ j 0, k ક્રોસ k 0 થશે. ઓકે, હવે તમે 3 ડાયમેન્શનમાં વિચાર કરી અને આપણે અહીંયા ટ્રાય કરીએ. ચલો, આ દિશામાં i કેપ છે, આ દિશામાં i કેપ છે, આ y, આ x ગણીએ, આ y ગણીશું, આ z ગણીએ. બહાર આવતી દિશા આ છે, તો આ j કેપ છે અને અહીંયા k કેપ છે. હું અહીંયા પૂછતો જઉં છું એ પ્રમાણે મને કહેજો, તમને પ્રોપર રિઝલ્ટની ખબર હોવી જોઈએ. i ક્રોસ j કેટલા થાય? j ક્રોસ k કેટલા થાય? k ક્રોસ i કેટલા થાય? અને અહીંયા j ક્રોસ i કેટલા થશે? k ક્રોસ i j કેટલા થાય? અને i ક્રોસ k કેટલા થશે? અહીંયા બધાની વચ્ચે હું લાઈન દોરી કાઢું છું એટલે છૂટા પડી જાય, બીજું કઈ વધારે છે નહીં. કેટલા થશે? અહીંયા આપણે જોઈએ, i આ ડાયરેક્શનમાં છે, j આ ડાયરેક્શનમાં, i ક્રોસ j કરવું છે તો i તરફ આંગળી રાખી j તરફ જાઓ, ક્યાં આવે છે અંગૂઠો? બહાર આવે, અને બહાર આવશે એટલે k કેરેટ થશે. સમજ આવશે? i ક્રોસ j, ક્યાં આવ્યો અંગૂઠો? બહાર આવ્યો, તો k કેરેટ થઈ ગયા, તો k કેરેટ લખી દઈશું. બોલો j ક્રોસ k, j તરફ અંગૂઠો રાખો, અને આ તો k તો બહાર આવે છે ને, k બહાર આવે છે તો j તરફ અંગૂઠો રાખી ક્રોસ k કરો. બોલો કઈ ડાયરેક્શન આવી? i કેરેટ આવી ગયું. હવે k ક્રોસ i, બોલો k બહાર આવે છે તો k તરફ આંગળીઓ રાખો, આમ બહાર આવતી દિશામાં, અને જવાનું છે ક્યાં? i તરફ. k ક્રોસ i, k ક્રોસ i કરો તો અંગૂઠો ઉપર, j કેરેટ રહેશે. j ક્રોસ i કરો, j તરફ આંગળી રાખો, j તરફ આંગળી રાખી i તરફ જવા દો, અંગૂઠો અંદર રહે છે તો માઇનસ k કેરેટ થાય. j તરફ આંગળી રાખી i તરફ જવા દો તો માઇનસ k કેરેટ આયા. પછી k ક્રોસ j, k તરફ આંગળી રાખી, k બહાર આવે છે ને, k તરફ આંગળી રાખી જવાનું ક્યાં? j તરફ, તો j તરફ જવા દો ઉપર, તો અંગૂઠો આ ડાયરેક્શનમાં, આ એટલે માઇનસ i કેપ આયા. i ક્રોસ k, i આ ડાયરેક્શનમાં છે, i આ ડાયરેક્શનમાં છે, બહાર આવતી દિશામાં જવું છે, i ક્રોસ k નીચે આવ્યા, માઇનસ j કેપ. તમને આવું આ બધું ચલો આવી રીતે બનાવવા જઈને યાદ ના રહે તો હું એના કરતા એક સીધો ટ્રાયેંગલ તમને આપી દઉં છું, અને તમે એ યાદ રાખી લેવાનું, ધ્યાન પર રાખવાનું છે. i કેપ, j કેપ, k કેપ. સમઘડિક દિશામાં જાઓ તો પ્લસ, વિષમઘડિક દિશામાં જાઓ તો માઇનસ. તો જો i ક્રોસ j k થશે, પછી j ક્રોસ k i થાય, k ક્રોસ i j થશે. પણ વિરુદ્ધમાં આવો, આમ જવાનું પ્લસ છે ને, વિરુદ્ધમાં આવો, i ક્રોસ k માઇનસ j.
હશે I ક્રોસ કે માઇનસ જે, કે ક્રોસ જે માઇનસ I, કે ક્રોસ જે માઇનસ I અને જે ક્રોસ I માઇનસ કે. બરોબર, અહીંયા જે ક્રોસ I માઇનસ કે. તમારે યાદ શું રાખવાનું? આ ટ્રાયેંગલ. પણ મેથડ તો આપણને સમજ આવી જો. ટ્રાયેંગલ એટલે સમગણિત દિશામાં પ્લસ છે. I ક્રોસ જે કે થાય, જે ક્રોસ કે I થશે અને કે ક્રોસ I જે થઈ જશે. નોટ કરી લો. ax I કેપ, ay j કેપ, az k કેપ. b બાર બરાબર bx I કેપ, by j કેપ, bz k કેપ. આ રીતની વેલ્યુ આપી છે અને તમને a ક્રોસ b કે, ભાઈ અવાજ બંધ રાખો 2 મિનિટ, હું કહું ત્યારે ચાલુ રાખજો. a ક્રોસ b કે તો એ વખતે નિશ્ચાયક પ્રિપેર કરવાનો આવે છે અને નિશ્ચાયકનું સોલ્યુશન હું તમને સમજાવું છું. આના આપણે લગભગ 5-7 એક્ઝામ્પલ ગણીશું જેથી પ્રેક્ટિસ થઈને ક્લિયર થઈ જશે. તો a ક્રોસ b કરીએ તો અહીંયા તમારે I j અને k લખી દેવાનું છે. I j k. ત્યારબાદ ax ay az, ax ay az નીચે લખીશું bx by bz. I j k ઉપર ax ay az, નીચે bx by bz. બરાબર. જ્યારે a ક્રોસ b પૂછાય આપણને કેટલું થશે મૂલ્યમાં, તો આ નિશ્ચાયક સોલ્વ કરતી વખતે પહેલા આ એક સ્ટેપ લખી દેવું પડશે જેથી ઈઝી પડે છે. ના લખો તોય ચાલે પણ આપણે સીધું રાખીએ છીએ. આ રીતે લખી I કેરેટ માઇનસ કરી j કેપ પ્લસ કે કેપ. આ મેથ્સનો ટોપિક છે, 12th કે 11th મેથ્સમાં આવે છે, પણ આપણે આ કૌંસ આ રીતે બનાવ્યો, પ્લસ I કેપ માઇનસ કૌંસમાં j કેપ પ્લસ કૌંસમાં k કેપ. હવે અહીંયા લખાશે શું તો સમજો. પહેલા નિશ્ચાયક બનાવતી વખતે આપણને ખ્યાલ આવ્યો કે અહીંયા I j k લખ્યા, ax ay az લખી દીધા, bx by bz લખ્યા છે. પછી મેં જસ્ટ એક પહેલો I કેપ માઇનસ કૌંસમાં j કેપ પ્લસ કૌંસમાં k કેપ લખ્યા છે. હવે છૂટો કઈ રીતે પાડવો નિશ્ચાયક? તો I હોય ને તો I વખતે તમારે આ બાજુ કમ્પ્રેસ કરી લો, આ બે બાજુ, તો આપણને રહેશે આટલો ભાગ ને. તો તમારે I હોય ત્યારે I ને કમ્પ્રેસ કરો અને આને ગુણાકાર કરો, ay bz માઇનસ કરી સામે ગુણો by az. સમજ રાખો. I હતો તો મેં I ના આ રો ને કમ્પ્રેસ કરી નાખ્યું, આ ભાગને કમ્પ્રેસ કર્યો અને આને ગુણ્યું, ay bz માઇનસ by az. હવે એના પછી લઈએ જે નું લઉં છું તો જે ને કમ્પ્રેસ કરો તો આ રહેશે ax bz માઇનસ ax bz અને પાછી આ લઈશું જેને દબાઈ દીધો છે bx az. આટલું થયું. k ને કમ્પ્રેસ કરો તો હવે શું આવે? ax by માઇનસ bx ay. બધા નિશ્ચાયક પૂરો થઈ ગયો. બરોબર છે. તો હવે આટલું આપણને ક્લિયર રાખવાનું છે. તો હું એક નિશ્ચાયક આપું છું તો જેને આપણે ટ્રાય કરીએ. સમજો a બાર બરાબર 2I કેપ 3j કેપ 4k કેપ. b બાર બરાબર I કેપ j કેપ k કેપ. સિમ્પલ છે ક્વેશ્ચન. આપણે આને a ક્રોસ b બનાવીએ. a ક્રોસ b બરાબર શું લખવાનું? I કેપ j કેપ k કેપ. બોલો કેટલા લખીશ? a1 2 3 4. તો 2 3 4. અહીંયા શું લખું? 1 1 1. હવે આપણે છૂટો પાડીએ કૌંસ તો પહેલા આવું લખી દેવાનું, I કેપ j કેપ k કેપ. બરોબર. હવે બોલો I માં શું કરું? આને દબાઈ દઈએ તો 3 ગુણ્યા 1 અને આ 4 ગુણ્યા 1 તો કેટલા આવ્યા? 3 ઓછા 4 થયા. ચલો j ને કમ્પ્રેસ કરો 2 ગુણ્યા 1 અને આ 4. k ને કમ્પ્રેસ કરો 2 ગુણ્યા 1
2 અને -3. રિઝલ્ટ કેટલું આવ્યું ચેક કરીએ આપણે. શું થાય ભાઈ અહીંયા -1 થયો ને, તો -i કેપ. અહીં કેટલા -2 થાય અને માઇનસ પ્લસ થઈ જશે, +2 j કેપ અને અહીંયા -1 k કેપ, એટલે -k કેપ. બસ આ રિઝલ્ટ હશે. ટ્રાય કરો. આપણે બાકીના કાલે ગણીશું, પણ એક છેલ્લો દાખલો ગણી લઈએ છીએ. ચલો અહીંયા લખું છું 2i કેપ or j કેપ પ્લસ k કેપ અને અહીંયા 3i કેપ પ્લસ 5j કેપ પ્લસ 2k કેપ. તો અહીંયા કેટલા લખું 2 4 1 અને કેટલા લખીશ 3 5 2. આટલું થયું. તમારે સોલ્વ કરતી વખતે i કેપ j કેપ k કેપ આટલું લખી દેવાય. સોલ્વ કરીને મને કહો કેટલો થાય છે. જેમને ના આવડે એમનું અહીંયા બતાવું છું, બાકીના ટ્રાય કરી રાખે. આઈ કમ્પ્રેસ કરીશું. 4 દુ 8 ઓછા 5 ગુણ્યા 1 એટલે 5 થઈ ગયા. અહીંયા જે માં કમ્પ્રેસ કરો 2 ગુણ્યા 2 4, 3 ગુણ્યા 1 3 થશે. કે ને કમ્પ્રેસ કરો 5 દુ 10 ઓછા 4 તરી 12 થશે. ક્લિયર કરીએ. આમાં કેટલા થયા 3i કેપ, અહીંયા થશે -j કેપ 2k કેપ. બોલો ક્લિયર થાય? ઓકે.